તાલિબાનનું ભારતને ટેકો, ટીટીપી સાથે નામ, ભારતના સંબંધોના પાકિસ્તાની દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા। અફઘાનિસ્તાનના તાલિબાન શાસન દ્વારા પાકિસ્તાનના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તહરીકે તાલિબાન પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હોવાના દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે। કાબુલ સ્થિત પ્રવક્તાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદન જારી કરી ભારત પર લાગેલા આક્ષેપોને ફગાવી દીધા છે। તાલિબાનના સત્તાવાર પ્રવક્તાએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેના વર્તમાન સંઘર્ષમાં ભારત જવાબદાર છે અથવા સામેલ છે તેવા તમામ દાવાઓને તેઓ નકારે છે। પાકિસ્તાન દ્વારા વારંવાર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભારત અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી ટીટીપી જેવા સંગઠનોને મદદ કરી રહ્યું છે, પરંતુ તાલિબાને આ બાબતે ભારતનો પક્ષ લેતા જણાવ્યું છે કે આવા આક્ષેપોમાં કોઈ સત્ય નથી। પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે તેમના દેશમાં કોઈપણ વિદેશી શક્તિને અન્ય દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી અને ભારત સાથેના સંબંધોને આ સંઘર્ષ સાથે જોડવા તે તર્કહીન છે। આ રાજદ્વારી ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા જણાય છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ હવે ચરમસીમાએ છે। પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષા નિષ્ફળતાનો દોષ ભારત પર ઢોળવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે તાલિબાનનું આ નિવેદન ભારત માટે એક મોટી રાજદ્વારી જીત સમાન છે। ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં માનવીય સહાય અને વિકાસના કાર્યોમાં સક્રિય રહ્યું છે અને તાલિબાન દ્વારા ભારતને ક્લીન ચીટ મળવાથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું પડી રહ્યું હોય તેમ જણાય છે। આ નિવેદન સૂચવે છે કે અફઘાન શાસન હવે પાકિસ્તાનના પ્રોપેગન્ડાનો હિસ્સો બનવા માંગતું નથી। તાલિબાનના આ ખુલાસા બાદ દક્ષિણ એશિયાના ભૂરાજકીય સમીકરણોમાં નવો વળાંક આવ્યો છે। ભારત વિરુદ્ધના ટેરર ફાઇનાન્સિંગના પાકિસ્તાની દાવાઓ હવે વૈશ્વિક સ્તરે નબળા પડ્યા છે। આગામી સમયમાં નિવેદનની અસર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ત્રિપક્ષીય સંબંધો પર જોવા મળશે। તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને પોતાની સુરક્ષા સમસ્યાઓનો ઉકેલ પોતે જ શોધવો પડશે અને ખોટા આક્ષેપો કરવાથી પ્રાદેશિક શાંતિ થપાશે નહીં। دغه یو ډېر غیر معقول غیر منطقي او د ټولو هغه واقعیتونو چې موږ په افغانستان کې وینو خلاف یو تصور د سره منځته کوي। دوی کوشش کوي دا روایت جوړ کې په جعلي توګه باندې او بیا په دې باندې هغه اذهان وغولي چې د دوی سره ملاتړي شي۔ یادونه باید وکړو چې افغانستان د هند سره هم کې اړیکې لري او پاکستان سره هم کې اړیکې درلودلې دي۔ اول دا چې افغانستان هیڅکله د خپل هیواد خاوره د هیوادونو ترمنځ د لوبو میدان نه ګرځي۔ درېیمه دا چې اسلامي امارت په نظریاتي شکل او په عقیدوي شکل او په هغه بیکګراوند چې اسلامي امارت لري هېڅکله د بل هیواد دپاره په لاس نه ده لوبېدلی او د بل هیواد دپاره نه ده استعمال شوی او بله شکه موږ له هندوستان سره د افغانستان لپاره کې اړیکې ولرو، خو دا اړیکې به هېڅکله د پاکستان په ضد مقابل کې نه وي۔ همداسې موږ د پاکستان سره هم اړیکې درلودل غواړو، خو دا به هېڅکله د هند په مقابل کې نه وي۔ دغه تصور کاملا ناسم او کاملا موږ ردوو او غلطه اطاعت کیږي۔